પ્રકરણ 8 ત્રિકોણમિતિમાં મહાવરા સંગ્રહ 8.1 જોઈએ. પહેલો દાખલો. બાજુની આકૃતિમાં ત્રિકોણ PQRનો ખૂણો R કાટકોણ છે તો નીચેના ગુણોત્તરો લખો. આકૃતિ જુઓ, આકૃતિ પર ધ્યાન આપો. ત્રિકોણ PQRમાં ખૂણો R એટલે આ ખૂણો આપણને કાટકોણ આપ્યો છે, તો એને આધારે હવે આપણે ગુણોત્તરો લખવાના છે. જોતા જઈએ. 4 ગુણોત્તરો પૂછ્યા છે, ધ્યાન આપો. પહેલું સાઇન P એટલે ખૂણો Pની વાત કરી છે. સાઇન P સામેની બાજુ તો QR અપોન કર્ણ QP, તો QR અપોન QP. કોસ Q એટલે ખૂણા Qની વાત છે, અને કોસ ગુણોત્તર એટલે બાજુની ખૂણાની પાસેની બાજુ છેદમાં કર્ણ, તો પાસેની બાજુ છે QR છેદમાં કર્ણ QP. પછી tan P ખૂણા Pનો tan ગુણોત્તર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ QR અપોન PR. અને tan Q તો ખૂણા Q માટેનો tan ગુણોત્તર તો એની સામેની બાજુ એટલે PR અપોન પાસેની બાજુ એટલે QR. તો આમાં દરેક ખૂણાની સામેની અને પાસેની બાજુ આવડે અને કર્ણ ખબર હોય ત્યારે જ આપણે આ ગુણોત્તર લખી શકીએ છીએ. બીજો દાખલો જુઓ. આકૃતિમાં ત્રિકોણ XYZ કાટકોણ ત્રિકોણ છે. ખૂણો XYZ બરાબર 90° છે. બાજુની લંબાઈ સ્મોલ લેટર્સ આપ્યા છે A, B, C. તેના પરથી નીચેના ગુણોત્તરો લખો. આકૃતિ જુઓ. પહેલાં તો ત્રિકોણ XYZ, ત્રિકોણ આપણને ગમે તે રીતે આપ્યો હોય, સીધો આપ્યો, ઊંધો આપ્યો, ગમે તે રીતે આપણે એ જોવાનું છે કે કાટકોણ ક્યાં છે. તો અહીંયા ખૂણો Y 90° એટલે કાટકોણ, તો આપણને સામે XZ એ કર્ણ થશે. અને સ્મોલ લેટર્સથી બતાવી છે બાજુ, તો YZ બરાબર A આપ્યું છે, XY બરાબર B અને XZ અથવા તો ZX બરાબર C. તો એ પ્રમાણે આપણે કિંમત મૂકતા જઈએ. પહેલું છે સાઇન X એટલે Xની સામેની બાજુના છેદમાં કર્ણ, તો ZY અપોન ZX, તો ZY અપોન ZX. ZY માટે લેટર કયો આપ્યો છે A ને ZX માટે C, તો A અપોન C. પછી બીજું tan Z ખૂણા Zનો tan ગુણોત્તર Zની સામેની બાજુ XY છેદમાં tan ગુણોત્તર છે એટલે પાસેની બાજુ ZY, તો XYના છેદમાં ZY એટલે કે Bના છેદમાં A. પછી આ જે સ્મોલ લેટર્સ છે તો આપણે આના પરથી જોઈને, આકૃતિ પરથી જોઈને લખી શકીએ છીએ. cos X ખૂણા Xનો કોસ ગુણોત્તર પાસેની બાજુના છેદમાં કર્ણ, તો શું આવશે XYના છેદમાં ZX, XYના છેદમાં ZX એટલે Bના છેદમાં C. અને છેલ્લે tan X, Xનો tan ગુણોત્તર એટલે કે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. ડાયરેક્ટ જુઓ તો પણ ચાલે અને નામ આખું જુઓ તો પણ ચાલે. તો ZY સામેની બાજુ છેદમાં XY પાસેની ZY અપોન XY એટલે કે Aના છેદમાં B. તો આ પ્રમાણે આપણને કિંમતો મળે છે. એટલે આ એક દાખલા આપણે જોતા જઈએ જેથી આપણને બરાબર ખ્યાલ આવે સાઇન કોસ tan ગુણોત્તર કેવી રીતે લખાય. ત્રીજો દાખલો જુઓ. ત્રીજા દાખલામાં શું આપ્યું છે? કાટકોણ ત્રિકોણ LMNમાં ખૂણો LMN એટલે કે M બરાબર 90°, ખૂણો L ખૂણો આપ્યો છે 50° અને ખૂણો N 40°. તો એક આ 50° આપ્યો છે અને બીજો જે આપ્યો છે નીચે આ 40°. તો આપણને નામને બદલે અંશની સાથેના ત્રિકોણમિતીય ગુણોત્તરો પૂછ્યા છે. ગમે તે રીતે પૂછાય, નામ લખો કે ખૂણાનું માપ આપ્યું હોય એને આધારે. તો પહેલું છે સાઇન 50 કયો ખૂણો છે L, એટલે હવે આપણે સીધું એ જે બાજુ આવતી હોય એ બાજુ જ લખવાની. તો 50ની સામેની બાજુ છેદમાં કર્ણ એટલે MN અપોન LN. પછી cos 50 તો પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે LM અપોન LN બરાબર. tan 40 ખૂણાનો tan ગુણોત્તર, 40° અહીંયા નીચે છે, એનો tan ગુણોત્તર એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. 40ની સામેની બાજુ એટલે LM અને પાસેની બાજુ એટલે MN, તો LM અપોન MN. પછી cos 40 પાસેની બાજુના છેદમાં કર્ણ, તો 40ની પાસેની બાજુ કઈ છે MN,
છેદમાં કર્ણ ln. તો આ પ્રમાણે જોતા જવાનું અને ગુણોત્તર લખતા જવાના. ચોથું ઉદાહરણ જોઈએ. ચોથાની આકૃતિ જુઓ. આપેલી આકૃતિમાં ખૂણો PQR બરાબર 90°, ખૂણો PQS બરાબર 90°, ખૂણો PRQ બરાબર આલ્ફા અને ખૂણો QPS બરાબર થીટા. તો નીચેના ત્રિકોણમિતીય ગુણોત્તરો લખો. હવે એમાં પહેલાં ખૂણા જોઈ લો. ખૂણો PQR એટલે આ ડાબી બાજુનો Q આગળ બનતો ખૂણો 90 અને PQS એટલે જમણી તરફનો Q આગળ બનતો ખૂણો, બંને કેવા છે 90°. બરાબર. હવે PRQ બરાબર આલ્ફા એટલે આ ખૂણો અહીંયા આગળ આપણને આલ્ફા આપ્યો છે અને ખૂણો QPS એટલે ઉપર આપ્યો છે. જુઓ QPS બરાબર થીટા. તો આપણને જે ખૂણો માંગ્યો હોય એ લેતા જવાનું. તો પહેલાં હવે આપણે જોઈએ નંબર 1માં આલ્ફા માટેના 3 ગુણોત્તરો. તો પહેલું સાઇન આલ્ફા એટલે કે આલ્ફાની સામેની બાજુના છેદમાં કર્ણ. હવે અહીંયા સામેની બાજુ એટલે કઈ લેવાની? તો જે કાટકોણ ત્રિકોણ બનતો હોય એમાંની જ, આખો ત્રિકોણ નહીં. આપણે ત્રિકોણ PSR નથી જોવાનો. સાઇન કોસ ટેન્જન્ટ ગુણોત્તર કોના હોય? કાટકોણ ત્રિકોણમાંના જ હોય. એટલે આપણે કાટકોણ ત્રિકોણને ધ્યાનમાં લેવાનો છે. તો આલ્ફાને આધારે કાટકોણ ત્રિકોણ કયો છે આપણો? તો જો ત્રિકોણ PQS, આ ત્રિકોણમાં આલ્ફા ખૂણો આપ્યો છે એટલે આપણે આ કાટકોણ ત્રિકોણ લેવાનો છે, આખો ત્રિકોણ નહીં. તો એમાં સાઇન આલ્ફા સામેની બાજુ એટલે કઈ આવે? PQ છેદમાં કર્ણ PR. તો PQના છેદમાં PR. પછી કોસ આલ્ફા આલ્ફાની પાસેની બાજુ એટલે કઈ આવશે? QR છેદમાં કર્ણ PR. તો QR/PR. ટેન આલ્ફા સામેની બાજુ છેદમાં આ પાસેની બાજુ. તો સામેની બાજુ કઈ છે? PQ છેદમાં પાસેની બાજુ QR. આ થઈ ગયું આલ્ફા માટેના ગુણોત્તરો. હવે નંબર 2માં છે થીટાના ગુણોત્તરો. હવે થીટા જોતી વખતે કાટકોણ ત્રિકોણ કયો જોવાનો? ત્રિકોણ PQS. આ આપણો કાટકોણ ત્રિકોણ હવે આપણે જોવાનો. એટલે આખો ત્રિકોણ નથી જોવાનો. થીટા કાટકોણ ત્રિકોણમાં ક્યાં આપ્યું છે એ જોઈ અને એ કાટકોણ ત્રિકોણને આધારે ગુણોત્તર લખવાના. તો સાઇન થીટા, થીટાની સામેની બાજુ એટલે કઈ આવશે? QS છેદમાં કર્ણ એટલે PS. કારણ કે કાટખૂણો છે PQS તો કર્ણ થાય PS. તો QSના છેદમાં PS. પછી છે કોસ થીટા, થીટાની પાસેની બાજુ. તો થીટાની પાસેની બાજુ એટલે કઈ મળશે? PQ છેદમાં કર્ણ, PQના છેદમાં PS. હવે તમને ખબર છે કે કર્ણને પાસેની બાજુ તરીકે લેવાય નહીં. ટેન થીટા સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ છે ફરીથી જુઓ QS અને પાસેની બાજુ PQ. તો QS/PQ. તો આ પ્રમાણે આપણા ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણને લખતા આવડવા જોઈએ. હવે આગળ જોઈએ. આ થયું આપણું મહાવરા સંગ્રહ 8.1. લખી નાખવાનું તમારે. અને હવે પછી જે સમજાવું છું એમાં જેટલું પણ ટીક કરેલું છે દરેક પેજ પર એ બધું જ લખી નાખવાનું છે. તો સૌથી પહેલું પાના નંબર 105 પર ત્રિકોણમિતીય ગુણોત્તરો વચ્ચેનો સંબંધ. હવે ત્રિકોણમિતીય ગુણોત્તરો વચ્ચે સંબંધ જોવા માટે આકૃતિ જુઓ. પહેલાં આપણને શું આપ્યું છે સમજો, પછી એના ત્રિકોણમિતીય ગુણોત્તરો જોઈએ. હવે ત્રિકોણ PMN એ કાટકોણ ત્રિકોણ છે જેમાં ખૂણો M90. અહીંયા જો તમને ત્રિકોણ આપ્યો જેમાં ખૂણો M, ત્રિકોણ PMN સમજાય છે બધાને હવે, અને એમાં ખૂણો M90. તો જો M90 હોય તો ખૂણો P અને ખૂણો N એ બેનો સરવાળો 90 થાય. આગળ પણ મેં તમને કહ્યું હતું એમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180.
એમાંથી એક ખૂણો 90, તો બાકીના બેનો સરવાળો 90 હોય, એટલે જે બે ખૂણાના માપનો સરવાળો 90 એને આપણે કોટિકોણ કહીએ છીએ એવું આપણે શીખીને આવ્યા છીએ. એટલે હવે આપણે ધ્યાનમાં રાખવાનું કે ખૂણા પી અને ખૂણો એન એ કોટિકોણ કહેવાય, એટલે કે બંનેનો સરવાળો 90. હવે ધ્યાન આપજો, બેવનો સરવાળો 90. હવે એમાંથી ખૂણો એન જે છે એને આપણે થીટા લીધું છે. કેટલું લીધું? થીટા. તો પી શોધવું હોય તો આ થીટા કે જે કંઈ પણ માપ હોય 90માંથી બાદ કરવું પડે. તો અહીંયા આપણને માપને બદલે થીટા આપ્યું, તો પી બરાબર 90 માઇનસ થીટા. એટલે કે ધારો કે એન બરાબર આપણને આપ્યું 40, તો પી શોધવું હોય તો આપણે 90માંથી 40 બાદ કરવા પડે, તો કેટલા મળે? 50. એટલે કે 90 ઓછા 40 એવું આપણને ખબર પડે ને. તો એને આધારે અહીંયા આપણે માપ નથી લેતા, કારણ કે આપણને જનરલ એક સૂત્ર જોઈએ છે. તો એન બરાબર થીટા હોય તો પી બરાબર 90 માઇનસ થીટા થાય, કારણ કે ખૂણો એમ તો આપણને 90 આપેલો જ છે, એટલે એ બાદ થઈ ગયો. બાકીના બેનો સરવાળો 90 એને આધારે આપણને આ મળે. હવે બહુ ધ્યાનથી કરવાનું છે. હવે આપણે એક એક ગુણોત્તર જોતા જઈએ. તો જુઓ, હવે એક એક ગુણોત્તર જોવા માટે નામ યાદ રાખજો. પહેલાં એક એક ખૂણાનો ગુણોત્તર જોઈએ. પહેલાં જોઈએ સાઇન થીટા, એટલે કે થીટાના બધા ગુણોત્તર જોવા છે અને એને નંબર આપતા ગયા. સાઇન થીટા સામેની બાજુ પીએમ છેદમાં પીએન નંબર 1. કોસ થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ, તો એનએમ છેદમાં પીએન નંબર 2. બરાબર. ટેન થીટા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ પીએમ છેદમાં પાસેની બાજુ એમએન, પીએમ અપોન એનએમ, એનએમ. એમએન લખો કે એનએમ, પણ હંમેશા આપણે જ્યાંથી શરૂ થતી હોય બાજુ, એટલે કે કાટખૂણો બને એ એન્ડ પોઈન્ટ હોવું જોઈએ. એનએમ આ રીતે બોલીએ છીએ. નંબર 3. હવે થીટાના ત્રણેય ગુણોત્તર આપણે જોઈ લીધા. હવે 90 માઇનસ થીટાના જોઈએ. 90 માઇનસ થીટાના એટલે ઉપરનો આ ખૂણો જે છે એ બીજા કલરથી બતાવું એટલે તમને ખ્યાલ આવે. 90 માઇનસ થીટા આ ઉપરનો ખૂણો. સાઇન 90 માઇનસ થીટા, તો એની સામેની બાજુ કઈ થાય? એનએમ, કર્ણ સેમ જ રહે, અપોન પીએન. તો જુઓ એનએમ અપોન પીએન નંબર 4. પછી કોસ 90 માઇનસ થીટા, એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ, તો કોસ 90 માઇનસ થીટાની પાસેની બાજુ પીએમ છેદમાં કર્ણ પીએન, પીએમના છેદમાં પીએન નંબર 5. છેલ્લે ટેન 90 માઇનસ થીટા, અહીંયા હું લખીને બતાવી દઉં છું. ટેન 90 માઇનસ થીટા સામેની બાજુ એનએમ છેદમાં પાસેની બાજુ પીએમ, એટલે આપણને મળશે એનએમ છેદમાં પી એમ. બરાબર. પાસેની બાજુ પીએમ, સામેની બાજુ એનએમ છેદમાં પાસેની બાજુ પીએમ. આ બધા ગુણોત્તર મળી ગયા. હવે એને આધારે આપણે શું જોવાનું છે, જરા તમારી ચોપડીમાં ધ્યાન આપો કે પહેલું આપણને સંબંધ બતાવ્યો. હવે એ સંબંધ શેના પરથી? તો હવે અહીંયા ધ્યાન આપો, પછી આપણે ટેક્સ્ટ બુકમાં જોઈએ. તમારું પરિણામ નંબર 1 જુઓ અને 5 જુઓ. પહેલાં જવાબ જુઓ. પીએમ અપોન પીએન છે, અહીંયા પણ પીએમ અપોન પીએન. એનો અર્થ એમ કે આ બે ગુણોત્તર જે છે એ સમાન. તો આ કયા ગુણોત્તરો છે જેની કિંમત સમાન આવી? સાઇન થીટા અને કોસ 90 માઇનસ થીટા. તો એનો અર્થ એમ કે સાઇન થીટા બરાબર કોસ 90 માઇનસ થીટા. હવે આ થીટા અને 90 માઇનસ થીટા એનો કોટિકોણ. તો એકનો સાઇન ગુણોત્તર એ બીજાનો કયો ગુણોત્તર થયો? કોસ. હવે એવી રીતે બીજું જુઓ. કોસ થીટા, કોસ થીટા શું છે? એનએમ અપોન પીએન. હવે એનએમ અપોન પીએન અહીંયા 90 માઇનસ થીટામાં કયા ગુણોત્તરની કિંમત છે? એનએમ અપોન પીએન. તો પરિણામ નંબર 4માં છે સાઇન 90 માઇનસ થીટા. તો એનો અર્થ એમ કે કોસ થીટા બરાબર સાઇન 90 માઇનસ થીટા. ખ્યાલ આવ્યો? એટલે શું મળ્યું? હવે જો હું તમને લખીને બતાવું છું. પહેલું અને પાંચમું, સાઇન થીટા બરાબર કોસ
90 માઇનસ થીટા આ મળ્યું આપણને પહેલાં અને પાંચમા પરથી, બરાબર. હવે બીજા અને ચોથા પરથી શું મળ્યું? આ બીજું અને આ ચોથું. કોસ થીટા બરાબર સાઇન 90 માઇનસ થીટા. હવે જુઓ આનો અર્થ. થીટાનો સાઇન ગુણોત્તર એ 90 માઇનસ થીટાનો કોસ ગુણોત્તર. પછી થીટાનો કોસ ગુણોત્તર એ 90 માઇનસ થીટાનો સાઇન ગુણોત્તર. ઉલટ સુલટ થયું, બરાબર. અને હવે છેલ્લું જુઓ, ટેન થીટાની કિંમત અહીંયા અને ટેન 90 માઇનસ થીટાની કિંમત મેં અહીંયા લખી છે. આ બેવ કિંમત જુઓ, PM અપોન NM અને અહીંયા NM અપોન PM. શું થયું? ઉલટ સુલટ થયું, એટલે કે વ્યસ્ત થયું. તો આનો અર્થ એમ કે આ બેનો જો હું ગુણાકાર કરું, ઉલટ સુલટ વ્યસ્ત છે એનો ગુણાકાર, તો NM છેદ ઉડી ગયો, PM છેદ ઉડી ગયો. તો જવાબ શું આવી જશે? 1. બધા છેદ ઉડી ગયા સામસામે એને ગુણાકાર છે, તો જવાબ શું મળી ગયો આપણને? 1. તો એનો અર્થ એમ કે ટેન થીટા ગુણ્યા ટેન 90 માઇનસ થીટા બરાબર 1. તો હવે જો આપણે જે આ શીખ્યા, મેં નીચે બતાવ્યું છે, જોતા જાઓ ફરીથી, એટલે તમને બરાબર સમજાઈ જશે. જો 1 અને 5 પરથી શું મળ્યું? આ 1 અને 5, આ પહેલું અને પાંચમું, જેની બે કિંમતો સમાન. PM અપોન PN શું છે? સાઇન થીટા બરાબર કોસ 90 માઇનસ થીટા, બરાબર, આપણે જોઈ લીધું. પછી બીજું પરિણામ 2 અને 4 પરથી શું છે પરિણામ? NM અપોન PN, અહીંયા પણ NM અપોન PN, એટલે કે આ બે ગુણોત્તરો સેમ. કયા છે એ બે ગુણોત્તરો? કોસ થીટા બરાબર સાઇન 90 માઇનસ થીટા, એ 2 અને 4 પરથી મળ્યું. અને અહીંયા જે આ બે મળ્યા એ બેનો ગુણાકાર જુઓ, ટેન થીટા ગુણ્યા ટેન 90 માઇનસ થીટા, PM અપોન NM ગુણ્યા NM અપોન PM બરાબર જવાબ મળી ગયો 1. આ જુઓ, આ બેનો ગુણાકાર કરીએ આપણે તો PM અને NM ઉડી ગયા, તો ગુણાકાર કર્યો તો જવાબ શું આવી જાય? 1. તો ટેન થીટા ગુણ્યા ટેન 90 માઇનસ થીટા બરાબર 1. આટલું મળી ગયું. અને હજી એક સંબંધ આપણને બતાવ્યો. હવે એ સંબંધ, હવે અહીંયા ધ્યાન આપજો. અહીંયા જે આ સંબંધ છે, આ 3 એ 3, એ થીટા અને 90 માઇનસ થીટા, એટલે કે કોટી કોણોના ગુણોત્તરો વચ્ચેનો સંબંધ છે. અને હવે જોઈએ, કોઈ પણ એક જ ખૂણામાં બે ગુણોત્તર માટે એક સંબંધ આપણને સ્થાપિત કરીને આપ્યો છે. કયો સંબંધ? જો તો હવે આગળ જોઈએ. શું લીધું અહીંયા આગળ? ધ્યાન આપો. સાઇન થીટા અપોન કોસ થીટા. તમારી ચોપડીમાંથી સાઇન થીટાની કિંમત જુઓ, બંને થીટાની જ કિંમત છે. તો પહેલું સાઇન થીટા PM અપોન PN છેદમાં કોસ થીટા NM અપોન PN. હવે જો અહીંયા ઉપર ગુણોત્તર છેદમાં બીજો ગુણોત્તર, તો જે આ આખો છેદ છે એના પછીની જે કિંમત હોય તો એ ભાગ્યા કહેવાય, અને ભાગ્યાનું ગુણ્યા કરીએ તો આ છેદવાળો ગુણોત્તર છે એનું વ્યસ્ત થઈ જાય. એટલે શું થઈ ગયું? જો આ ગુણોત્તર એમનો એમ PM અપોન PN ભાગ્યાનું થઈ ગયું ગુણ્યા, તો આનો થઈ ગયો વ્યસ્ત PN અપોન NM, બરાબર. તો જુઓ અહીંયા PN ઉડી ગયું. શું રહી ગયું? PM છેદમાં NM. હવે તમારી ચોપડીમાં કિંમતોમાં જુઓ, થીટા માટે આ કિંમત કઈ છે, કયા ગુણોત્તરની છે? તો PM અપોન NM. નંબર 3 જુઓ, ટેન થીટા છે, એટલે કે આ ટેન થીટા છે. તો એ શું મળ્યું? સાઇન થીટા અપોન કોસ થીટા બરાબર ટેન થીટા. એટલે અહીંયા આપણને 4 સંબંધ મળ્યા ત્રિકોણમિતીય ગુણોત્તરો. કોના? કોટી કોણોના આપણે જોયા, અને એક જ ખૂણાને આધારે સાઇન અને કોસ વચ્ચેનો સંબંધ જોયો. તો એ 4 સંબંધ આપણને નીચે આપ્યા, ધ્યાનમાં રાખીએ, એટલે એ પણ તમારે લખવાનું.
પહેલાં ઉપરનું આટલું આખું આ લખી નાખવાનું, એટલે આ તમે ઉપરથી અહીંયા આગળ જુઓ મેં આખું ટીક કર્યું છે, એટલે એ તમારે લખવાનું આખે આખું, અને પછી ધ્યાનમાં રાખો એ લખી દેવાનું બોક્સ કરીને. તો એ શું આવ્યું જુઓ, એ જે 4 આપણને સંબંધ મળ્યા એ જુઓ, સાઇન થીટા બરાબર કોસ 90 માઇનસ થીટા, અથવા કોસ 90 માઇનસ થીટા બરાબર સાઇન થીટા, ગમે તે રીતે લખાય. ઉપર આપણને આપ્યું એના કરતાં ઉલટી રીતે આપ્યું એટલે આપણને સમજાય બરાબર. સાઇન 90 માઇનસ થીટા બરાબર કોસ થીટા, એટલે કે કોસ થીટા બરાબર સાઇન 90 માઇનસ થીટા. પછી સાઇન થીટા અપોન કોસ થીટા બરાબર ટેન થીટા, અને ટેન થીટા ગુણ્યા ટેન 90 માઇનસ થીટા બરાબર 1. આ બધા જ જે સંબંધ છે એ એટલા અગત્યના છે, કારણ કે એને આધારે આગળ આપણે ઉદાહરણ પણ જોવાના છે અને બીજા ઘણા નવા સંબંધો પણ જોવાના છે. તો હવે જઈએ આપણે પાના નંબર 106 પર. હવે 106 પર ઉપર વધુ માહિતી માટે આપણે હમણાં કાંઈ જોવાનું નથી, એ પછી આપણે આવતા વર્ષ માટે જોવાનું છે. એ ફક્ત જાણકારી માટે છે. એ જાણકારી હું તમને કહી દઉં, નવા 3 શબ્દો છે, એટલે આ લખવાનું નથી, એટલે મેં ટીક નથી કર્યું. ફક્ત તમે જોઈ લો એટલે તમને ધ્યાનમાં રહે કે આગળ જ્યારે 10મામાં ભણવામાં આવે તો તમને ખબર રહે. હવે જુઓ, 1 અપોન સાઇન થીટા, એટલે કે સાઇનનો વ્યસ્ત, એને શું કહેવાય? કોસેક થીટા. પછી 1 અપોન કોસ થીટા, એટલે કે કોસનો વ્યસ્ત, એટલે આખા ગુણોત્તરનો વ્યસ્ત કરીએ, એની કિંમતને પણ વ્યસ્ત કરીએ તો કોસ થીટાનો વ્યસ્ત એટલે સેક થીટા, અને 1 અપોન ટેન થીટા, એટલે કે ટેન થીટાનો વ્યસ્ત એટલે કોટ થીટા. ફોર એક્ઝામ્પલ, હું તમને એમ કહું કે આપણે આગળના દાખલામાં એમ જોયું કે સાઇન થીટાની કિંમત આપણને શું મળી હતી? PM અપોન PN. આ આપણી સાઇન થીટા હતું. તો 1 અપોન સાઇન થીટા લઈએ એટલે 1/છેદમાં આ આખો ગુણોત્તર PM અપોન PN. તો 1/છેદમાં આખો ગુણોત્તર, તો સાદું રૂપ આપો તો વ્યસ્ત થઈ જાય, એટલે PN/છેદમાં PM. એટલે આ શું થયું? કર્ણ છેદમાં સામેની બાજુ. આપણો જે આ સાઇન ગુણોત્તર છે એ શું છે? સામેની બાજુના છેદમાં કર્ણ. તો આ એનો વ્યસ્ત, એટલે કે કર્ણના છેદમાં સામેની બાજુ, એટલે કે 1 અપોન સાઇન થીટા. એને કહેવાય છે કોસેકન્ટ. આવી રીતે લખાય. આખો શબ્દ આ છે COSECANT, કોસેકન્ટ, જેને શોર્ટમાં કોસેક, જેમ આપણે સાઇન SINE એને ફક્ત SIN લખીએ છીએ, તો આ COSECANT કોસેકન્ટ, એને કોસેક શું કહેવાય છે? કોસેક. એવી રીતે 1 અપોન કોસ થીટા, હવે કિંમત લખીને નથી બતાવતી. કોસ થીટા છે NM અપોન PN, તો એનું વ્યસ્ત, એટલે કે PN/છેદમાં NM, એટલે કે કર્ણના છેદમાં પાસેની બાજુ, તો એને કહેવાય છે સેક, એટલે કે સેકન્ટ. તો સેકન્ટ બરાબર 1 અપોન કોસ થીટા, સેક થીટા જેને બોલીએ, અને 1 અપોન ટેન થીટા, એટલે કે ટેનનું વ્યસ્ત કરીએ તો એને કહેવાય છે કોટ થીટા. આ સાઇન, કોસ અને ટેનના વ્યસ્તને શું કહેવાય? સાઇનનું વ્યસ્ત કોસેક, કોસનું વ્યસ્ત સેક, અને ટેનનું વ્યસ્ત કોટ. આ થયું. અને પછી એના ત્રિકોણમિતીય ગુણોત્તરો, એટલે જો અહીંયા લખીને આપ્યું કોસેક, સેક અને કોટ થીટા અનુક્રમે સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટાના વ્યસ્ત ગુણોત્તરો છે. અને પછી જેમ આપણે કોટિકોણોના ત્રિકોણમિતીય ગુણોત્તરો જોયા, એ જ પ્રમાણે આ સેક કોસેકના કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો જોઈએ. જેમ કે આગળ આપણે એમ જોયું કે સાઇન થીટા બરાબર કોસ 90 માઇનસ થીટા, કોસ થીટા બરાબર સાઇન 90 માઇનસ થીટા. તો અહીંયા જુઓ, સેક થીટા બરાબર કોસેક 90 માઇનસ થીટા, કોસેક થીટા બરાબર સેક 90 માઇનસ થીટા, ટેન થીટા બરાબર કોટ 90 માઇનસ થીટા, અને કોટ થીટા બરાબર ટેન 90 માઇનસ થીટા. એટલે જેમ સાઇન, કોસ અને ટેનનો સંબંધ, એ જ પ્રમાણે સેક, કોસેક અને કોટ અને ટેનનો સંબંધ છે. તો આ જાણવા પૂરતું છે, જે આપણને પછીથી કામમાં લાગશે. એટલે અત્યારે ભલે એને ઉપયોગમાં આપણે ન લઈએ, પણ આગળ જઈને લેવાનું છે, એટલે તમને આ શબ્દની જાણ હોવી જોઈએ. ચલો, એટલે એની નીચે હવે યાદ કરી આપ્યું. એક 30, 60, 90નો ગુણધર્મ આપણે આગળ શીખી ગયા છે, એને યાદ કર્યું. એના ઉપરથી આપણે બીજા 30° અને 60°ના ત્રિકોણમિતીય ગુણોત્તરો જોવાના છે. તો
તો પહેલાં આપણે 30, 60, 90ના માપના ત્રિકોણનો ગુણધર્મ જોઈ લઈએ. આ ગુણધર્મ આપણે શીખ્યો છીએ, એને આપણે યાદ કરી લઈએ. જો કોઈ એક ત્રિકોણના ખૂણાના માપ 30°, 60° અને 90° હોય તો આપણે જાણીએ છીએ કે 30°ના ખૂણાની સામેની બાજુ કર્ણ કરતાં અડધી હોય છે અને 60°ના ખૂણાની સામેની બાજુ કર્ણની લંબાઈ કરતાં √3/2 ગણી હોય છે. આ આપણે આગળ જોઈ ગયા છીએ. આપણા ત્રિકોણવાળા પ્રકરણમાં આ આપણને ગુણધર્મ સમજાવી દીધો છે. તો યાદ રાખવાનું કે જે ત્રિકોણના 3 ખૂણાના માપ 30, 60 અને 90°, એટલે કે એક ખૂણો, જો અહીંયા કાટકોણ ત્રિકોણ 90° હોય એટલે કાટકોણ ત્રિકોણ તો છે જ, પછી એક ખૂણો 30° અને બીજો ખૂણો 60°, આ રીતે આપણને આપ્યા હોય તો 30°ની સામેની બાજુ કર્ણ કરતાં અડધી હોય અને 60°ની સામેની બાજુ એ કર્ણ કરતાં √3/2 ગણી હોય છે. આ આપણને ખબર છે. તો એને આધારે આપણે એને લખીને જોઈએ કેવી રીતે. જો કાટકોણ ત્રિકોણ ABCમાં ખૂણો C 30° છે, ખૂણો A 60° છે અને ખૂણો B 90° છે, તો 30°ની સામેની બાજુ કઈ થઈ? AB. એ કર્ણ કયો છે? AC. તો AB બરાબર હાફ AC અને 60°ની સામેની બાજુ BC બરાબર કર્ણ કરતાં √3/2 એટલે √3/2 AC આટલી હોય છે. આ બરાબર યાદ રાખવાનું છે અને એને આધારે માપ લીધા પછી આપણને ગુણોત્તરો શોધતા શીખવાડ્યા છે. તો જુઓ કેવી રીતે માપ લઈએ. 30° અને 60° ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તરો શીખવા માટે આપણને એક ત્રિકોણ આપ્યો. જો કાટકોણ ત્રિકોણ PQRમાં ખૂણો R બરાબર 30°, ખૂણો P બરાબર 60° અને ખૂણો Q બરાબર 90°, એટલે કે કાટકોણ ત્રિકોણ તો છે જ, એટલે એક ખૂણો 90 તો છે જ, અને જે કોટિકોણો બીજા જે લઘુકોણો બાકી રહ્યા એમાંથી એક છે 30 અને એક છે 60, અને બીજું ધારી લીધું કે PQ બરાબર A. હવે આ PQ બાજુ કઈ છે એ જુઓ. 30°ની સામેની બાજુ PQ છે, એનું માપ કેટલું લઈ લીધું? A. હવે આ એક લઈએ તો આપણને બાકીની બે બાજુ મળે, એટલે આપણે ધારવું પડે. તો સહેલું કયું આપણને પડે? તો આ 30°ની સામેની બાજુ ધારવાની ઇઝી પડે, તો એ ધારી. હવે આપણે શું ગુણધર્મ ખબર છે આપણને કે 30°ની સામેની બાજુ કર્ણ કરતાં અડધી, એટલે કે PQ બરાબર હાફ PR. PR આપણો કર્ણ છે. PQ આપણે શું ધાર્યું? A. તો A બરાબર હાફ PR. 2ને બીજી બાજુ લઈ જઈએ તો PR બરાબર 2A મળી ગયું. એટલે હવે આ આપણને PR કર્ણ મળી ગયો 2A. હવે કર્ણ મળ્યો તો 60°ની સામેની બાજુ શોધતા આવડે. તો 60°ની સામેની બાજુ છે QR. QR બરાબર √3/2 ગુણ્યા કર્ણ PR. તો √3/2 ગુણ્યા કર્ણ કેટલો છે? 2A. તો 2 ઉડી ગયા, તો શું રહી ગયું? √3A. એટલે અહીંયા આગળ લખ્યું √3A. તો આવી રીતે કોઈ એક બાજુ ધારીને આપણને 30, 60 અને 90° વાળો માપનો ત્રિકોણ આપ્યો હોય તો આપણે ત્રણેય બાજુ શોધી શકીએ. એમાંથી યાદ એ રાખવાનું કે 30°ની સામેની બાજુને A ધારવાની, એટલે બાકીની શોધવાની ઇઝી પડે. તો આપણને 3 બાજુ મળી ગઈ. PQ બરાબર A, એટલે કે જો PQ બરાબર A તો PR કર્ણ 2A અને 60°ની સામેની બાજુ QR √3A. હવે આ 3 બાજુ યાદ રાખજો અને એને આધારે ગુણોત્તરો લખવાના છે. તો હવે આકૃતિ તમારી ચોપડીમાંથી જોજો અને અહીંયા આપણે ગુણોત્તરો લખતા જઈએ, એટલે ધ્યાન આપો. તો નેક્સ્ટ પેજ પર હું જાઉં છું. તો અહીંયા આગળ આપણે ગુણોત્તરો જોઈએ અને આકૃતિ તમારી ચોપડીમાં જુઓ, અથવા હું જોઈએ તો તમને અહીંયા દોરીને પણ બતાવી શકું છું, તો જેથી તમને બરાબર સમજાઈ જાય. તો જુઓ, ધ્યાન આપો. જો અહીંયા આગળ આપણે ત્રિકોણ દોરી લઈએ, એટલે જેથી તમને જરાય કન્ફ્યુઝન ના થાય. આ 90°, અહીંયા આપણું બિંદુ R, આ Q અને ઉપર છે P, અને ખૂણો R છે 30° યાદ રાખજો, અને ખૂણો P છે કેટલો? 60°. તો પહેલાં આપણે 30° જોઈએ, એટલે આ ખૂણો બરાબર. તો 30° માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો લખીએ. હવે એમાંથી આપણે PQ શું ધારી હતી? A. તો આપણને કર્ણ PR કેટલો મળ્યો હતો? 2A. અને QR કેટલું મળ્યું હતું એના પરથી? √3A. બરાબર. તો જુઓ, sin 30 R માટે જોવાનું છે. R 30° છે. sin 30 સામેની બાજુ PQના છેદમાં કર્ણ PR બરાબર એની કિંમત મૂકીએ. A/2A બરાબર A ઉડી ગયા, એટલે કેટલા આવ્યા? હાફ. તો sin 30 બરાબર હાફ cos 30.
30° પાસેની બાજુ QR છેદમાં PR, આ Q છે એ યાદ રાખજો. QR છેદમાં PR એટલે √3a/કર્ણ 2a, તો a ઉડી ગયા એટલે √3/2. tan 30 સામેની બાજુના છેદમાં પાસેની બાજુ PQ/QR, a/√3a, a ઉડી ગયા એટલે 1/√3. આ થઈ આપણી 30° ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તરોની કિંમત. sin 30 બરાબર હાફ એટલે કે 1/2, cos 30 બરાબર √3/2 અને tan 30 બરાબર 1/√3. હવે 60° ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તરો લખીએ. હવે 60° એટલે જો બીજો કલર લઈ લઉં એટલે તમને સમજાય. 60° એટલે કયો છે ખૂણો આપણો P, બરાબર. તો હવે Pને આધારે જોવાના. sin 60 સામેની બાજુ QR છેદમાં કર્ણ તો એ જ રહે PR, તો QRની કિંમત √3a/2a, એ ઉડી ગયા તો √3/2. પછી cos 60ની પાસેની બાજુ PQ એના છેદમાં કર્ણ PR, તો a/2a, એ ઉડી ગયા એટલે 1/2, તો cos 60 1/2. અને tan 60 સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, તો 60ની સામેની બાજુ QR અને પાસેની બાજુ PQ, તો QR/PQ √3a/PQ એટલે એ ઉડી ગયું તો √3. હવે અહીંયા ત્રિકોણમાં આપણને ખૂણો Q 90 આપ્યો છે અને એની મેળે P અને R જો 30 અને 60 એટલે બેવનો સરવાળો 90 છે, એટલે કે આ કોટિકોણો પણ છે. તો ખૂણો P અને ખૂણો R પરસ્પર કોટિકોણ પણ છે. તો કોટિકોણના સાઇન અને કોસાઇન ગુણોત્તર આપણે આગળ જોયા, એ ચકાસી લઈએ. તો પહેલાં આમાં જુઓ, પછી આપણે આમાંથી નીચેનું વાંચીએ. તમારી ચોપડીમાં આપેલું જ છે, જુઓ. હવે sin 30, હવે અલગ કલર લઉં એટલે તમને બરાબર સમજાતું જાય. sin 30 1/2, તો એ શું છે cos 60 છે, એટલે કે sin θ બરાબર cos 90 - θ છે. 90 - 30 એટલે 60 આવે. જો θ બરાબર 30 હોય તો 90 - θ એટલે 60 આવે, બરાબર. હવે એવી રીતે ધારો કે sin 60 લઈએ એટલે કે θ 60, તો એ cos 90 - 60 એટલે 30 થાય. તો sin 60 કેટલું છે √3/2, તો એ cos 30 છે. સમજાઈ ગયું? એટલે કે sin θ બરાબર cos 90 - θ. પછી cos θ, કોઈ પણ cos ગુણોત્તર લો તો એ sin 90 - θ છે, આપણે જોઈ લીધું. ધારો કે cos 30, તો એ sin 90 - 30 એટલે 60 થાય. સેમ છે બંને, એટલે આ પ્રમાણે તમે ચકાસી શકો છો. એટલે શું જોયું? જો તમને આપ્યું છે નીચે, હવે નીચે જોઈ લઈએ. એને આધારે જો આ કિંમતો પણ છે અને સંબંધ પણ છે. sin 30 બરાબર cos 90 - 30 એટલે કે cos 60. જો sin 30 બરાબર cos 60 હાફ છે. પછી એટલે કે sin 30 બરાબર cos 60. પછી cos θ બરાબર sin 90 - θ, તો cos 30 એટલે કે આ બરાબર sin 90 - 30 એટલે કે sin 60. જુઓ cos 30 √3/2 બરાબર sin 60 છે √3/2, એટલે કે cos 30 બરાબર sin 60. એટલે આ તમને બરાબર સમજાઈ ગયું હશે, ખ્યાલ આવ્યો? એટલે હવે આટલી બાબતને ધ્યાનમાં રાખીએ. જુઓ, તો હવે શું આપણે આ કિંમતોને બરાબર યાદ રાખવાની છે, પાકી કરી રાખવાની. 10મા ધોરણમાં અત્યારે પણ એ આપણને મોઢે હોવી જોઈએ. sin 30 1/2, cos 30 √3/2, tan 30 1/√3. sin 60 √3/2, આ બંને ઉલટ સુલટ, બરાબર. પછી cos 60 1/2, આ બે ઉલટ સુલટ. અને tan 60 આનું વ્યસ્ત એટલે √3. તો આટલી કિંમત આપણે ધ્યાનમાં રાખવાની છે. આજે અહીંયા સુધી આટલે સુધી જોઈએ, પછી નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.